ભાવનગરમાં ભારે વરસાદમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા, સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને આ નદીઓના પાણી ગામડાઓમાં ફરી વળ્યા. અનેક જિંદગીઓ તણાતી હોય એવા દ્રશ્યો પણ આપણે જોયા હતા. એ વૃદ્ધ કે જે તણાતા જતા હતા અને મહા મહેનતે એમને બચાવવામાં આવ્યા હતા. પરંતુ સૌથી વધારે કફોડી સ્થિતિ એ અબોલ પશુની છે, એ મૂક પશુની છે કે જેઓ તણાતા ગયા. અને આ દ્રશ્યો જ અમે આપણે બતાવી રહ્યા છીએ આ હરણના, કે આ એવો રિઝર્વડ વિસ્તાર છે કે જ્યાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ રહેતા હોય છે અને ભારે પાણીના પ્રવાહમાં વન્ય પ્રાણીઓ તણાવા લાગ્યા હતા, હરણ તણાવા લાગ્યા હતા. કેટલાક હરણને બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમના મૃત્યુ થયા છે. આ ઉપરાંત બીજા વિડીયો પણ સામે આવ્યા કે જેમાં આ જ પાણીના પ્રચંડ પ્રવાહમાં 4 થી 5 ગાયો પણ તણાતી હતી, ભેંસો તણાતી હતી. મયુર દવે આપણી સાથે જોડાયા છે. મયુર, ભાવનગરથી આ તસવીરો સામે આવી રહી છે. આ ખરેખર ખૂબ જ એવી તસવીરો છે કે જે કંપાવી ઉઠે, કારણ કે એ મૂક પશુ કે જેમને કોઈનો સહારો નથી, એ તણાતા ગયા અને આખરે કોઈકની નજરે પડ્યા અને તેઓ બચાવવા માટે ગયા પરંતુ ન બચાવી શકાયા. જી કૃષ્ણા, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લા માટે જે રીતે મેઘરાજા છે, કાળો કહેર વરસાયો છે, તેની આ તસવીરો છે તે આપણી પાસે આવી છે. જ્યારે કહી શકાય કે જે રીતે ભાવનગર જિલ્લાનું જે માઢિયા ગામ છે તે માઢિયા ગામ નજીક સવાઈનગર જવાના રસ્તા ઉપર આજે પાણી છે તે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. કારણ કે જેલો નદી અને કાળોબર નદીનું જે પાણી છે તે સમુદ્રમાં ભળતું હોય છે. તે પાણીમાં કહી શકાય કે જે કાળિયાર, જે બ્લેક બક નેચરલ અભયારણ્ય છે તેના જે હરણ છે તે તણાયા હતા. અને એક તરફ કહી શકાય કે ભાવનગરની જે ફોરેસ્ટ ઓફિસની ટીમો છે તે પણ હરણોને બચાવવા માટે તેને કામે લાગી હતી. પરંતુ કહી શકાય કે જે રીતે આજે છૂટાછવાયા જે હરણ તે અન્ય વિસ્તારોમાં ફરતા હોય છે તેમાં આ પાણીમાં જે છે તે તણાવવાના બનાવો છે તે સામે આવ્યા હતા. ઉપરાંત 4 થી વધુ જે ગાયો છે તે પણ પાણીમાં તણાઈ હતી. એટલે કહી શકાય છે કે જે રીતે આપણે પાણીના પ્રવાહમાં છે તે પોતાના જીવ બચાવવા માટે તેની મહેનત કરતી નજરે પડી.